અમદાવાદ સહિત રાજ્યભરમાં હીરા ઉદ્યોગમાં મંદીની અસર જોવા મળી રહી છે। યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધના ઉપરાંત હોંગકોંગમાં હીરાની 60 ઓફિસ બંધ થતા મંદીનો માહોલ વધ્યો છે। અમદાવાદના પૂર્વ વિસ્તારમાં હીરા ઘડવાના કારખાનામાં સંચાલકો હવે એક સપ્તાહમાં 2 રજા આપવા લાગ્યા છે, કારણ કે ઘસાયેલ હીરાનો માલ તૈયાર થયેલો છે, પરંતુ તેને કોઈ લેવા માટે તૈયાર નથી। એક મેરિટના મળવા જોઈએ એટલા ભાવ નથી મળતા, જેના કારણે વેપારીઓ અને કારીગરો નિરાશ બન્યા છે। આંતરરાષ્ટ્રીય કક્ષાએ અમેરિકા, યુરોપ સહિત અન્ય દેશોમાં પોલિશ થયેલા ડાયમંડની માંગ નથી, જેના કારણે સુરતની સાથે અમદાવાદમાં પણ હીરા ઉદ્યોગમાં મંદી જોવા મળી રહી છે। હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓની માંગ છે કે રાજ્ય સરકારે આ બાબતે નોંધ લેવી જોઈએ અને હીરા ઉદ્યોગ માટે કોઈ પેકેજની જાહેરાત કરવી જોઈએ, જેથી કરીને ટેકો મળી રહે। હીરા ઉદ્યોગમાં ભયંકર મંદી, આંતરરાષ્ટ્રીય મંદી છે। રશિયા યુરોપના બધા યુદ્ધોને કારણે જે હીરો આપલે થતો હતો આ હીરો બંધ થઈ ગયો, કેમ કે ગઈ દિવાળી પહેલાં જે કાચો માલ લીધેલો એ માલ ચાલે છે। અત્યારે માલનો ભરાવ વધી ગયો છે, હીરા વેચાતા નથી અને 6 મહિના સુધી એક પણ હીરો વેચાતો ના હોવાના કારણે જ્યારે કંપનીઓ બંધ થતી હોય તો નાની કંપનીનું કોઈ આવે નહીં, પણ નાની કંપની 3-4 મહિનાથી ગુજરાતની અંદર 18 લાખ રત્ન કલાકારો કામ કરે છે, એમાં 40% કારીગરો હીરા છોડીને જતા રહ્યા છે। વેપાર ધંધામાં છેલ્લા 5-6 મહિનાથી તો હું 2 રજાઓ રાખું છું, પણ હવે પરિસ્થિતિ એવી છે કે 3 રજાઓ રાખવી પડશે, તો બી આગળ એનું મેનેજમેન્ટ થઈ શકે એમ નથી। એટલે વેકેશન પાડવું પડશે। દિવાળી પછી દિવાળી પર કેટલું વેકેશન રાખવું એનું કંઈ નક્કી નહીં। અત્યારે ટાઈમ ઘટાડવો તો કારીગરોને રોજીરોટી ના મળે। પહેલાં કારીગર 25-30 હજારનું કામ કરતા હતા, અત્યારે 15-17 હજારનું 12 હજારનું એવું કામ કરે છે।